બનાસકાંઠાથી રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે નંબર 168 પર આવેલો રેલ નદીના બ્રિજની હાલત જર્જરિત વાહન ચાલકો આ બ્રિજ પરથી નીકળતા પણ ડરી રહ્યા છે અને તાત્કાલિક બ્રિજની તપાસ કરી રિપેર કરવાની માંગ ઉઠી છે। વર્ષ 1986માં ધાનેરાના થાવર પાસેથી પસાર થતો રેલ નદી પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો। રેલ નદી પરનો આ ઓવરબ્રિજ નેશનલ હાઈવે નંબર 168 પર આવેલો છે, જે બનાસકાંઠાને રાજસ્થાનથી જોડે છે। આ એ જ રસ્તો છે જે ગુજરાતથી જેસલમેર સુધી જાય છે। અનેક વાર બીએસએફ અને આર્મીના વાહનો પણ જેસલમેર જવા માટે આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે। 1986માં બનેલા રેલ નદીના થાવર બ્રિજ પર અનેક જગ્યાએ ખાડાઓ જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત બંને સાઈડ જે પ્રોટેક્શન વોલ આવેલી છે તે વોલ પણ હવે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। જ્યારે મોટા વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે ત્યારે બ્રિજ પર વાઇબ્રેશન વધી જતા નાના વાહન ચાલકો આ બ્રિજ પરથી નીકળતા પણ ડરતા હોય છે। આ બ્રિજને રિપેર કરવાની જગ્યાએ નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારીઓ માત્ર પેચ વર્ક કરીને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે। આ નેશનલ હાઈવેના બ્રિજ પરથી ધાનેરા મામલતદાર, ધાનેરા નાયબ કલેક્ટર, હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સહિત અનેક અધિકારીઓ પસાર થાય છે, પરંતુ તેમને આ જર્જરિત બ્રિજ દેખાતો નથી। આ બ્રિજ પર અકસ્માતોના લીધે આ બ્રિજની લોખંડની રેલિંગો પણ તૂટી ગયેલી છે, છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ રેલિંગોને રિપેર કરાવતા નથી અને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।